કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું દેશી બ્લોગર યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો આજે આપણે આવી ગયા છે ખેતર બાજુ ફરવા આવેલા યાર। જેમ કે 1 મિનિટ પહેલાં તો હું કહી દઉં કે આપણા રિઝલ્ટ પર કોઈ નહીં જવાનું, પહેલી છેલ્લી વાત રિઝલ્ટ પર કોઈ નહીં જવાનું। અને રહી વાત તો ચેનલની, જેમ કે આ ચેનલ પર ઓલરેડી હોરર એટલે કે હોરર સ્ટોરીની એક ગમે તે એક વિડીયો આવી ગઈ જો મેં જોઈ લીધું, બાકી એવું આખી કેટેગરી બદલાઈ જવાની। હા, જેમ કે આપણે આ બ્લોગ ચેનલ બનાવી છે, આપણા ખેતરો હશે, આપણા તો નહીં પણ કહી શકીએ ભાઈ અમે તો જેટલા પણ ગુજરાતમાં રહે, જેટલા પણ ગુજરાતી હોય એમને ખબર જ હશે। તો આપણી આ પહેલી બ્લોગ વિડીયો રહેશે, જેમ આપણે ડેલી બ્લોગ બનાવીશું। ડેલી બ્લોગની તો નક્કી નહીં, કારણ કે આપણે એક બીજી એક ચેનલ એના પર આપણે શું કે પેલું વિડીયો એડિટ કરીએ, ગમે તે વિડીયો બનાવીએ। આ છે ડોગર, તો ડોગર એટલે શું? ચાવલ। આપણે ગુજરાતીમાં તો ડોગર કહીએ, તમારી પાસે શું કે યાર ખબર નહીં। આપણે સાંજે આવ્યા છે એટલે અંધારું છે, બાકી તો વ્યૂ મસ્ત આવે છે, જોઈ શકો છો તમે દર્શકો। તો આપણે આગળ છે તો વાત કરી કે આ નજારો યાર, હું 6-5 મિનિમમ 4:30 થાય ને એટલે હું ખેતર બાજુ આવી ગયો। આપણો આંબો છે જેની ઉપર આપણે કેરીઓ થવાની, બધી બહુ થવાની કેરીઓ, આપણે ટેન્શન નહીં। આંબો પર મોર આવી ગયો, તો તમે જોઈ શકો આ છે આપણી તમાકુ। જો આપણે ગુજરાત ડાકોર બાજુ લોકેશન, આ ડાકોર બાજુનું છે। ડાકોર બાજુના પહેલાં જતા મોગરોલી ગામ નડિયાદ, આ ડાકોર બાજુનો વ્યૂ છે। તો ડાકોર બાજુ તો વધારે તમાકુ થાય, તમને તો ખબર જ હશે। આ આપણી ખેતરનો વ્યૂ છે, અને આ જે છે વચ્ચે કાપેલું છે એ રઈ છે। રઈ આપણે શાકમાં નાખીએ ને એ રઈ છે। આપણે જોઈ લઈએ કેરીઓ બેરીઓ થઈ તો નહીં, જોઈ લઈએ કેરીઓ થઈ હોય તો નહીં થઈ કેરીઓ, ના થઈ છે। મેં કાલે અહીં પર આવેલો, પણ કાલે મેં કેમેરો ચાલુ નહોતો એટલે ખબર નહીં કેરીઓ લાગી છે, ભાઈ ઝીણી ઝીણી લાગી છે, તમને દેખાય તો જોઈ શકો છો, ઝીણી ઝીણી લાગી છે। બસ હવે આપણે આ કેરીઓને તોડીને ખાવાની છે, બસ હવે મોટી થઈ જાય એટલે બસ। તો મિત્રો આપણે તમે આગળનું તમને બતાવું તારા ખેતરનો વ્યૂ, જેમ કે પેલી બાજુ મોર છે, તમને મોર દેખાય તો બતાવું મોર, તમે તો જોઈ નહીં હોય। હા સારા સરજી થોડી કોમેડી। જો કેમેરાના રિઝલ્ટ પર કોઈ ના જતા, જેમ કે કેમેરાનું રિઝલ્ટ બરોબર નહીં, આપણો ફોન બરોબર નહીં, ફોન એક સસ્તી કંપનીનો છે, બાકી તો બધું કમ્પ્લીટ જ છે તમારા હિસાબથી। આપણા ચેનલ પર પહેલો વિડીયો છે તો સપોર્ટ કરજો, બાકી તો કંઈ નહીં, આપણે મહેનત કરીશું, તમારો પ્યાર જોઈશું, બસ આ જ છે। આ થોબલા પર નંબર લખેલા જ છે, હું ખેતરમાં આવું છું, આમાં ચંપલના પગ છે, અરે સોરી છે પગમાં ચંપલ છે। તો સરજી થોડીક ઉધરસ થઈ ગઈ છે, શું કરીએ। ઓલ ટાઈમ આ કેમેરો ચાલુ તો નહીં રહેતો, પણ હું ખેતરમાં આવું એટલે તમને આ કેમેરો હું વ્યૂ બતાવીશ, ગમે ત્યારે આવું તારે બતાય। આમ તો રોજ આવો જ છું, પણ અમુક ટાઈમ કેમેરો ચાલુ કરી દે। તમે જોઈ શકો છો અહીં પાછું આ બધી રઈ છે, આ ડોંગર છે, જેને મેં કીધું ચોખા ચાવલ રાઈસ ઇંગ્લિશમાં જે કહે મને, આપણે તો ગુજરાતના છીએ। તો કેવું લાગ્યું તમારું અમારું ખેતર? આ બ્લોગ ચેનલ છે, કોઈને ટેન્શન લેવાનું છે, એકદમ બ્લોગ વિડીયો, જેમ કે હું ડેલી હું ફરતો જ રહું છું, પણ તમને આજ મેં બતાવ્યું કે કેવું થાય છે। તો બોલો, આ પહેલી વિડીયો છે બ્લોગ, તો થોડોક સપોર્ટ કરજો યાર, તમારા ભાઈને નાનો ભાઈ કહેવાય યાર તમારો। તો બોલો બીજું તો શું, આ જેટલે દૂર સુધી લેખાય ખેતરમાં ડાંગર જ છે, આપણે ચોખા કહીએ। તો અત્યારે તો ખબર નહીં કેટલા વાગ્યા છે, અત્યારે વાગ્યા છે 6:16 વાગ્યા। વિડીયો કેમેરો ચાલુ, કેમેરો તો ચાલુ છે, 4 મિનિટ
1-2 મિનિટ પહેલાંનો, તો કે 4 મિનિટ થઈ ગઈ, 5 મિનિટ થઈ ગઈ. તમે જોઈ શકો છો આખે ખેતરનું વ્યૂ. આ થોડીક સાંજ પડી ગઈ છે એટલે તમને સૂરજનું અંધારું લાગશે, પણ બાકી જોરદાર એકદમ વ્યૂઝ. હા, આ છે મોટો વાવો, જેની પર અમે કેરીઓ ખાઈશું. જો તમારું રિઝલ્ટ પર કોઈને નહીં જવાનું ભાઈ. જો રિઝલ્ટ પર કોઈ ગયા તો આ બનશે. શું બોલું યાર, કંઈ બોલવાનું હોય નહીં. આપણે ખેતરમાં દૂધ લેવા આવ્યા છે, ભેંસોનું દૂધ. આ હમે દેખાતું હોય તો તમને આપણું બાનું ઘર છે. તો શોખ તો આ કેમ કે આપણે યુટ્યુબ ચેનલ જૂની નહીં, આ નવી નહીં, થોડીક જૂની. હા, મેં બનાવેલી, પણ મેં ચેનલ હું સાચું કહું આ હોરર સ્ટોરી એક ઓલરેડી હોય વિડીયો પર, પણ હું કહું ને કે એવી હોરર સ્ટોરી એ વિડીયો પર નહીં આવે, એ ચેનલ પર નહીં આવે. આવું બ્લોગ જ આવશે એ ચેનલ પર. અને ઓલરેડી બીજી એક પણ મારી ચેનલ હા, જે હું એમાં વિડીયો એડિટ કરો, કાર્ટૂન છે, ગમે તેમ પિક્ચરમાં નવી મૂવી આવે ને, ના એવું નહીં કે આમ ગમે તેવી વિડીયો હું એડિટ કરો, એ વિડીયો હું એ ચેનલ પર નાખું. તો તમારે એ ચેનલ પર આ વિડીયો બ્લોગના નીચે હે ડિસ્ક્રિપ્શનમાં, તમે જોઈ લેજો યુટ્યુબ ચેનલ અને સબસ્ક્રાઈબ કરજો. આપણે એમાં બહુ પાછળ છીએ. હા, તો નવી યુટ્યુબ ચેનલ. હા, એટલે નવા બ્લોગ યુટ્યુબ ચેનલ. આ ચેનલનું નામ છે દેશી બ્લોગર. તો કેવું લાગ્યું આપણો દેશી બ્લોગ? ગુજરાતી છીએ યાર, ગુજરાતમાં. તો તમને તો કેવો લાગ્યો આપણો પહેલો વિડીયો બ્લોગમાં? તો અત્યાર સુધી આટલો જ બ્લોગ બનાવીશું. બીજો બ્લોગ કાલે બનાવીશું, જેમ કે કહો અત્યારે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે. કાલે બીજો બનાવી, કાલે બીજા ક્ષેત્રનો બ્લોગ બનાવીને આપે. તો તમે રાહ જોજો. આ બ્લોગ બીજો પણ બ્લોગ આવશે, જેમાં તમે પૂર્ણ ખેતર બતાવીશું. જોઈ લો તમે, આ મારું ખેતર છે. આમ તો આ વાવો છે, હું વાવાને છે ઊભો છું. આ આપણું ખેતર છે, કેરીઓ આવવાની તૈયારીઓ છે. તો બધા વિડીયોનો આપણે બ્લોગ બનાવીશું, બધું જ બતાવીશું. આ તો પહેલો બ્લોગ છે, હજુ તો પિક્ચર બાકી છે એમ કહેવા પડે. તો આ અત્યારના માટે આટલું જ. કાલે બીજો બ્લોગ બનાવીશું. તો જય હિન્દ, જય ભારત. અને આજ તો મહાશિવરાત્રિ છે. બધાને મારા તરફથી હેપી મહાશિવરાત્રિ. વિડીયોના પહેલાં જ બોલવું જોઈએ, પણ હું છેલ્લે બોલો. વિડીયો પૂરી જોજો, બરાબર? જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.